लगी आग लंका में तो हलचल मचा था, इनमें विभीषण का घर क्यों कर बचा था। लिखा था उनकी कुटियों में हरिओम तत्सत हरि। लिखा था उनकी हरिओम तत्सत हरि। ए भाई भजन थोड़ું લાંબુ છે, ચા આવે છે નહીં ને તો પછી પૂરું કર્યા પહેલા નહીં લાવતા। રામદેવજીને યાદ કરવા દો થોડી વાર। અજમલ રાજા પહેલા દર પૂનમ કાશી જતા, એટલે રામદેવજીનો અવતાર નહીં। અરે અરે એ વાતો ઓછી કરો કરી। મહાદેવજી પ્રસન્ન થયા ને એમને કીધું ભાઈ તું અહીંયા આવે છે, તારી જે માગણી છે ને હું પૂરી કરી શકું નહીં, એક કામ કર તું દ્વારકા જા। ત્યારથી અજમલજી દર પૂનમ દ્વારકા જવા માંડ્યા। શબ્દો ઉપર ધ્યાનથી બરાબર સાંભળજો, ભજનની મજા છે કઈક। શબ્દો છે ને એ જ બ્રહ્મ છે। शब्द आर शब्द पार शब्दों की ढक ढेरियां, सच्चा शब्द कोई बतलावे वही गुरु हमेरिया। सच्चा शब्द हमारी ने कोई संभलावे ए वही गुरु हमें। बंदा बहुत न फूलिए, बहुत मजानी बात है। बंदा बहुत न फूलिए खुदा खमेगा नाई, खुदा खमेगा नाई। जोर दुर्लभ मत कीजे इस मृतलोक के मां, मृतलोक के माई तुरंत तुजरवा दिखावे। जो नर करे गुमान वही नर खता खावे। कहे दिन दरवेश, दिन दरवेशों के हरि नो हुक्म होय तो पांदड़ू हले लगे। कहे दिन दरवेश हरि के हुक्म से पान हिलता। ए अजमल राजा भक्ति करे,
બહુ જરૂરી. આ પ્રેરણા અમને પૂજ્ય કાનદાસ બાબુ પાસેથી મળી. એના જ પતિંગથી સુર એવા જ લગાડીને એક દિવસની મને આદત છે. કાનદાસ બાબુ ભેગો હું 7 વર્ષ રહ્યો મુંબઈ. એની હું વાત કરવી. દર્પનામ દ્વારિકામાં દીકરો નથી. આજુબાજુના મેળા સાંભળી તમારું કોઈ મોઢું જોતું નથી. તમે કંઈક કરો ભગવાન. પછી ત્યારે ઉમંગ ધરીને અજમલ બિહાર
દ્વારાપુરી ન बताव्યું એને એમ જો કોઈ પાગલ માણસ લાગે કે તમારે ભગવાનને મળવું હોય તો એ દરિયામાં મળશે, અહીં નહીં મળે. થોડાક અંદર ગયા ત્યાં ભગવાનનો ભેટો થઈ ગયો. તો ભાઈ અજમલજીને કેવું કીધું, અરે અજમલ તે મને કેમ ઓળખ્યો, કોણે દીધા દરિયાના તને રામદેવજીનો અવતાર થયો. એની પાછળ એક કારણ બહુ મોટું છે. ભગવાન કૃષ્ણ જશોદા અને નંદને ત્યાં મોટા થયા પછી જયારે ગોકુળ છોડી મથુરા આવ્યા, મથુરા છોડીને દ્વારકામાં આવીને રાજા બની ગયા, ત્યારે વિદાય લીધી ગોકુળથી. ત્યારે જશોદાને એમ કીધું, માં ઈચ્છા હોય કયો. જશોદાએ એમ કીધું કે ભાઈ કનૈયા, આ વખતે તો હું તારી પાલક માતા છું, તારી હગી માં નથી. એક વાર મને હગી માં બનાવે ને તેથી મને મજા આવે છે, તેથી મને સંતોષ થાય. ત્યારે ભગવાન કૃષ્ણે જશોદાને આ વરદાન આપ્યું, તમે મિલનતે થશો
દ્વારકાના રાજા થાઓ અજમલજી એ આ બધા તમારા અવતારો થશે તેથી હું આવી નંદને આવું વચન આપ્યું એટલે હવે અહીંયા બોલ્યા એ વચન માગો આની પછી માગ્યું અરે ભાવટ રે ભાંગો ને મારી પૂદરા કોકરણ ગઢમાં લ્યો ને गढ़ प्रभु पधार अरे पुन में गढ़ हरिया कोठिया पारणिया मध्यमा निरीख्या में मोरारी मध्यमा निरीख्या मोरारी हवे वालम पर जाऊं
અરે દાસ રે સમાના અમે બધા અરે દાસ રે સમાના અમે બધા દાસ નારાયણ આવી મનુષ્ય કી દેહું પાછી નહીં મળે એ રચી લેને રામ એવી મનખ્યાની દેહું પાછી નહીં મળે આ શબ્દો આપણા મહાત્મા મુરદાસજીના છે. વાણી 3 પ્રકારની હોય, એક બીવરાવે, એક સમજાવે, બીજી પ્રેમથી કઈક સમજાવે. ભાઈ વાણી બહુ શબ્દો સાંભળવા જેવા છે. એથી બળદ રે થાશું તો ભાર ખેંચવો ખાવા પડે જૂના પાના ઘાસ લાકડીયું લઈને માલિક એને હલવા
સાહેબની એક રચના યાદ આવી ગઈ. આ શરીરને કોઈ હાટડી કીધી, કોઈ સુંદરી કીધી, મુરદાસજીએ સુંદરી કીધી, કોઈ ગોદડી કીધી. શિવડ સાહેબ બહુ મજાની વાત કરે છે. એની હાટડીએ કેમ રેવા છે ભાઈ મારા રામની રજા. એની રજા દે આ હાટડી રહેવાય નહીં, વીર જવું પડે. એની હાટડીએ કેમ રેવા છે ભાઈ મારા રામની રજા. રાવણનો દાખલો આપ્યો. રાવણનો જમજરાયલ ડોલીએ બાંધ્યા જરા મરણ નહીં. એ જમજરાયલ ડોલીએ બાંધ્યા જરા મરણ નહીં. મસ્તકને વિષ ભુજાણો રાવણ રીયો નહીં. હાટડીએ એની હાટડીએ કેમ રેવા છે ભાઈ મારા રામની રજા. એ ઊંચી મેળીને અજબ જરૂખા સુખ મારીઓ સૂઈ. ઊંચી મેળીને અજબ જરૂખા સુખ મારીઓ સૂઈ. ચાલ્યો ત્યારે જમડે આવીને ચાલ્યો ત્યારે લાવ શક્યો ના લઈ. હાટડીએ એની હાટડીએ કેમ રેવા છે ભાઈ મારા રામની રજા. એ ધર્મના કામમાં ઢીલ નો કરવી
हमें वेला जासे वही धर्म ना काम भीड़ नो करवी वेला जासे वही दासी जीवन सत भीम ना शरणे दासी जीवन सत भीम ना शरणे ए हमें तो नामनी नौबत थई हाटड़ीए हाटड़ीए रेवा से भई मारा हरि नीर सदगुरु भगवान की હવે ચા થઈ ગઈ ભાઈ હવે ચા થઈ ગઈ છે કે શું ભાઈ હા બાપા બોલો